જોવો દિવસભરના તાજા સમાચાર AK ન્યૂઝ ગુજરાતી પર। રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ થરાદ ખાદી મંત્રી શિવનગર મુલાકાતે પહોંચ્યા હતા। રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે ખાદી ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે થરાદના શિવનગરની મુલાકાત લીધી હતી। કારીગરો સાથે સંવાદ કર્યો બાદ મંત્રીએ ખાદી હસ્તકલા અને ગ્રામોદ્યોગ સાથે જોડાયેલા કારીગરો તથા સ્વસહાય જૂથોની કામગીરીનું નિરીક્ષણ કરી કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો। વોકલ ફોર લોકલનો સંદેશ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા મંત્રીએ શિવનગર ખાતે કારીગર દ્વારા તૈયાર કરાયેલ ખાદીનું શર્ટ જાતે ખરીદ્યું હતું। કારીગરોના ઉત્સાહમાં વધારો મંત્રીની ઉપસ્થિતિમાં કારીગરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો। સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। મોદી સરકાર કારીગરોની પડખે મંત્રીએ જણાવ્યું હતું। ઉદ્યોગથી સંકળાયેલા કારીગરોને તાલીમ માર્કેટિંગ નાણાકીય સહાય અને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે ગુજરાત રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે। સરહદી અને છેવાડા વિસ્તારમાં રોજગારની તક વાવથરા જેવા સરહદી વિસ્તારોમાં ખાદી અને હસ્તકલા ક્ષેત્ર રોજગારીનું મહત્વનું સાધન બની શકે છે। સ્થાનિક મેળા પ્રદર્શનો અને ઓનલાઈન પ્લેટફોર્મથી બજાર વધારવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે। આ કાર્યક્રમ દરમિયાન આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। તેમાં જયમીનભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ વ્યાસ અને કલાવતીબેન રાઠોડ સહિત કારીગરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શિવનગર ખાતે વોકલ ફોર લોકલ નારાને જે આજનો દિવસ કે આપણે અહીંની ચીજ વસ્તુઓ બને છે એ જાતે બનાવી અને જાતે આપણે ઉત્પાદન કરી અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ। એને જે મોદી સાહેબનો નારાને સાકાર કરવા માટે અને જે વસ્તુઓ જે આપણે જાતે બનાવીએ છીએ જે લોકલ છે અહીંની જ વસ્તુ બની અને અહીંને જ આપણે આગ્રહ રાખીએ ખરીદવાનો એ આજે શિવનગર ખાતે મુલાકાતે આવ્યા છીએ અને મોદી સાહેબનું સપનું છે સપનું પૂરું કરવા માટે આવો સૌ સાથે મળી અને જે આપણી અહીંની જ ચીજ વસ્તુઓ બનતી હોય એ વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખીએ અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને આપણા ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે અને એક વિકસિત ભારત બનાવવા માટે જે મોદી સાહેબનો નારો છે એ નારાને સાર્થક બનાવવા માટે સૌ સાથે મળીને કામ કરીએ। આજના દિવસે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી અને જે આપણા જે લોકો અહીંના જે જાતે જે બનાવટ જે વસ્તુઓ બનાવી રહ્યા છે એ વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપી અને આગળ વધારીએ એ જ ભારત।